કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આ દુનિયામાં મોટાભાગના લોકો પાસે સમસ્યાઓ તો છે જ, પરંતુ સમાધાન, તેનું નિદાન ઘણા ઓછા લોકો પાસે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સેતુ, પુલ, બ્રિજ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે ત્યાં બેઠેલા દરેક જણા એમ બોલી રહ્યા હતા કે બે કિનારાઓ ક્યારેય નહીં મળે, પરંતુ કોઈ એવું ના બોલ્યું કે ચાલો મળીને સેતુ બનાવીએ. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે ફક્ત બે કિનારા અને સેતુ પૂરતી નથી, પરંતુ તે આપણા જીવનની એક ઝાંખી છે. જો આપણે આપણા દિલ ઉપર હાથ રાખીને ખરેખર પોતાને અંદર ઝાંખીને જોઈને આપણે જો વિચારીએ, તો આપણને પણ લાગશે કે આપણે પણ પેલા જે કિનારા ઉપર બેઠેલા લોકો છે, જે વાતો કરી રહ્યા છે, તેમાંના જ આપણે એક છીએ. આપણે પણ આપણા જીવનમાં જ્યારે સમસ્યાઓ આવે છે ત્યારે આપણે બીજાના ઉપર આધાર રાખીને બેસી રહીએ છીએ કે સમસ્યાઓનું સમાધાન કોકને કોક તો શોધશે ત્યારે હું કરી લઈશ. પરંતુ મારા મિત્રો, વાત ત્યાં નથી. વાત એ જ છે કે જો કોઈ સમસ્યા હોય છે, કોઈ પ્રોબ્લેમ હોય છે, મુશ્કેલી હોય છે, તો તેનું સમાધાન તેની અંદર જ હોય છે. ફક્ત જરૂર છે સકારાત્મક મનથી, ધીરજથી તેનું સમાધાન શોધવાની. એટલે જેમ પેલા કિનારા ઉપર લોકો બેસેલા વાત કરી રહ્યા હતા કે બે કિનારા ક્યારેય નહીં મળે, પરંતુ કંઈ એવું ના વિચાર્યું કે ચલો સેતુ બનાવીએ. એવી જ રીતે આપણા મનના પણ મોટાભાગના લોકો હંમેશા સમસ્યાઓ વિશે વાત કરતા હોય છે, મુશ્કેલીઓ વિશે વાત કરતા હોય છે, પણ ક્યારેય પોતે જાતે તે સમાધાન તેનું શોધવાનું કે તેનું નિદાન શોધવાનું કે તેનું સોલ્યુશન લાવવાનો કોઈ પ્રયાસ આપણે ખરા દિલથી નથી કરતા હોતા. અને આ એટલી મહત્ત્વની બાબત છે કે જો આપણે તે કરતા થઈ જઈએ, દરેક પ્રોબ્લેમનું સમાધાન જો જાતે શોધતા શીખી જઈએ, તો આપણે આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવી શકીએ. અને એ વાત તો ચોક્કસ જ છે કે જ્યાં સમસ્યા છે ત્યાં તેનું સમાધાન પણ છે જ, પરંતુ તે શોધવા માટેની આપણી દાનત હોવી જોઈએ, સકારાત્મકતાનું દૃષ્ટિ હોવી જોઈએ. બસ મારા માત્ર વાત ફરીથી એ જ છે કે જેમ લોકો વાત કરી રહ્યા હતા કે બે કિનારા નહીં મળે અને કોઈએ ના કહ્યું કે ચાલો સેતુ બનાવીએ, તો ચલો મારા મિત્રો આપણે ભેગા થઈને સેતુ બનાવીએ. જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવી શકીએ. થેન્ક યુ.